નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પંચાયત સેવાની જુનિયર ફાર્માસિસ્ટ વર્કરની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 29/4/2026 ના રોજ અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે અને 20/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 20/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। પરંતુ જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે મારે જુનિયર ફાર્માસિસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, તો અહીં મિત્રો અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી અને બનાસકાંઠામાં એક પણ જગ્યા નથી। ભરૂચમાં 4 જગ્યા છે, ભાવનગરમાં 1 જગ્યા છે, બોટાદમાં 4 જગ્યા છે, ત્યાર પછી છોટા ઉદેપુર માટે 24 જેટલી જગ્યા છે, દાહોદમાં 26 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 14 જગ્યા છે, ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં એક પણ જગ્યા નથી, ગીર સોમનાથમાં 7 જગ્યા, જામનગરમાં 8 જગ્યા છે, જુનાગઢમાં 1 જગ્યા છે, કચ્છમાં 55 જેટલી જગ્યા છે, ખેડામાં પણ એક પણ જગ્યા નથી, મહીસાગરમાં 3 જગ્યા છે, મહેસાણામાં 10 જેટલી જગ્યા છે, ત્યાર પછી મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણમાં એક પણ જગ્યા નથી, પોરબંદરમાં 1 જગ્યા છે, ત્યાર પછી મિત્રો રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરામાં એક પણ જગ્યા નથી, તાપીમાં 6 જગ્યા છે, ત્યાર પછી વલસાડ અને વાવથરા છે તેમાં પણ એક પણ જગ્યા નથી। આવી રીતે કુલ 164 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આજે 164 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 78 જગ્યા છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 16 જગ્યા છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 51 જગ્યા છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 8 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 11 જેટલી જગ્યા રહેશે। હવે આજે 164 જગ્યા છે તેમાંથી 11 જગ્યા છે તે માજી સૈનિક માટે, જ્યારે 6 જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। મહિલા અનામતની વાત કરીએ તો મિત્રો જે 164 જેટલી જગ્યા છે તેમાંથી જે કેટેગરીની જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગની મહિલાઓ માટે 20 જગ્યા અનામત રહેશે, ઈડબ્લ્યુએસ વર્ગની મહિલા માટે 2 જગ્યા, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે મહિલા છે તેના માટે 13 જગ્યા, જ્યારે એસસી અને એસટી કેટેગરીની જે મહિલાઓ છે તો તે મહિલાઓ માટે 2 જગ્યા અનામત રાખવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે પુરુષ અને મહિલા, તો તે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। તે સિવાય મિત્રો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવાર છે, તો આ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। માત્ર જે જનરલ કેટેગરી સિલેક્ટ કરશે કે જનરલમાં મિત્રો જે ઉમેદવાર અરજી કરશે, પછી તે મહિલા હોય કે પુરુષ, તે ઉમેદવારોએ ₹100 અરજી ફી ભરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો ડિપ્લોમામાં ફાર્મસી છે તે પાસ કરેલ હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ।
એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે ઉમેદવાર અનામત વર્ગમાં આવતા હશે તો તેઓને ઉંમરમાં છૂટછાટ છે તે સરકારશ્રીના નિયમ અનુસાર આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર છે તેને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની શારીરિક રીતે અશક્યતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તેને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને 15 વર્ષ, જ્યારે મહિલા ઉમેદવાર છે તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેને જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત 35 પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાતી વ્યાકરણમાંથી 20 પ્રશ્ન, ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન, ગણિત રીઝનિંગમાંથી 25 દાખલાઓ એટલે કે 25 પ્રશ્ન। જ્યારે મિત્રો અહીં જુનિયર ફાર્માસિસ્ટ સંબંધિત જે પ્રશ્ન છે, તમે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેમાંથી 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે અલગ અલગ કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે જે જીકે ના 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે અલગ અલગ 11 ટોપિકમાંથી રહેશે। જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ છે। ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી પ્રશ્ન પૂછાશે। ગુજરાત અને ભારતનો વારસો છે। ગુજરાત અને ભારતની ભૂગોળ છે। રમતગમત છે। ભારતનું રાજકારણ અને ભારતનું બંધારણ છે। પંચાયતી રાજ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સહાયકારી જે યોજનાઓ છે। અર્થવ્યવસ્થા છે। ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી છે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજના જે અગત્યના જે બનાવો બનતા હોય છે જેને આપણે વર્તમાન પ્રવાહ કરંટ અફેર કહીએ છીએ, તો આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી કુલ 35 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં મિત્રો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।